હાલો. બેન ઝાંઝરિયા વાળા બેન બોલો છો? હે? ઝાંઝરિયા વાળા બેન બોલો છો? હા હા બોલો ભાવસનભાઈએ તમારા નંબર આપ્યા હતા. હા હા હવે બેન આપણે જોવાનું કામ કરો ને? હા હા હા, દાણા જોવા. ના એમ નામ જોઉં, દાણા બાણા નથી જોતી. એમ નામ એટલે કેવી રીતે? ચાલ નજર મારવાનું હોય મારે ખાલી. છે તમારે ખાલી નજર મારવાની? હા. હા, હવે અમારે છે ને 2 જણાનો મેળ આવતું નથી બેન. હવે એનું શું કરવું? તમારે 2 જણે પડતું નથી ને? હા, નથી પડતું. હા, વાગણા થાય છે ને. હા, મગજમારી થયા કરે. ઈ રૂપિયા માંગે, હવે મારી પાસે હોય નહીં, એવું દેવા ક્યાંથી? એમ બીજો કઈ ડકો છે હા. એવું થયું. તો આમાં સહેજ અવાજ આવે છે, એટલે એક વાર જઈને જરીક વાત કરી લ્યો ને બેન, તો અમારું હરખું થઈ જાય. હાલો ને હું તમને દઈ દઉં. હા, એક વાર જઈને મને તો હું જ ભાવસનભાઈ કીધું કે તરત ફોનમાં જ કામ કરી દે. હા. હા, તો એક વાર વ્યાજ આવે એટલે હરખી વાત થાય. એ કામ કરજો, શેર સોચું કરી નાખજો. શું કરવાનું? સોચ છે રહેવાની છે. 4 સોચ દર મહિનાની? હા હા, લંધારી સોચ આવે ને એ રહેવાની. અંધારી સોચ? હા. હા, પછી? અને 5 મંગળવાર કરવાનું. હા. અને દીવો કરવાનો છે. દીવો કઈ જગ્યાએ કરવાનો? તમારા મંદિર હોય ને ત્યાં. હા. મારા કુલદેવ નામનો કરવાનો. મૂળ છે ને એ કેટરસ ના કામ જ એને બંધ થતી નથી. આમ છે એ થઈ જાય બધું. હા. એટલે અમારા કુલદેવ નામનો દીવો કરજો ને, દીવો કરશે રિઝલ્ટ આવી જાય. આપડે ક્યાં માતાજીને દીવો કરવાનો? સાઉન્ડા માનો. હા, તો મારે હા આપણે સાઉન્ડા. નિવેદ જે થાય ને એ નિવેદ કયો તો મોકલાવી દો. પણ શું છે, આપણે હારું થઈ જાય ને તો કામ થઈ જાય. નિવેદ એ તમે કહો તો ગૂગલ પે કરી દઉં. તમારો કોઈ મોબાઈલ હોય કે આપડા કેટરસ વાળાના, તો એને પૈસા આપી દઈએ. હા હા હા. કેટલા પૈસા મોકલાવી દઉં? એ 5000 મોકલજો. હાલો, મને મગજમાં આવ્યું ને એમ મેં કીધું છે નિવેદનું. હા હા, એટલે 5000 મોકલવાના ને? હા. ત્યાં આવીએ તો દઈ દઈએ કે અહીંથી મોબાઈલમાં મોકલાવી દઈએ? હા, હું છે ને તમને ફોન કરે મોબાઈલમાં નંબર દે, મોબાઈલમાં મોકલી દીધો. હા, એટલે કામ થયા પછી દઈ દો તો હાલે, અટાણ પહેલા દઈ દઉં તો? તમે છે ને તમ તારે એવું લાગે ને પેલા પછી દેજો. હા હા, એટલે આ ટાઈમ તમે થયા. દીવો કરશો ને, સાંભળો, તમે દીવો કરશો ને એવું તમારું કામ ચાલુ થાય. છે. હા, દીવો ચાલુ કર્યો ને એવું તમારું કામ થઈ જાય. હા હા. સવા મહિનો દીવો કરી દો તમે. સવા મહિને ઘીનો કરો ને તેલનો? ઘીનો કરજો, ઘીનો. ઘી પણ કેટલા કિલો હોય છે? તમારે ત્યાં 250 ઘી જોઈ ને વાટું પલાળીને કરવાનું હોય ને, કઈ તમારે અખંડ દીવો નથી બાળવાનો. છે, સમજાઈ ગયો. મેં કીધું કે 100 ગરમ 200 ગરમ ઘી જોઈ ને, જાદુ ન જોઈ. એટલે આમ દિવાળી મૂકીએ એટલે આમ સીધું ચાલુ થાય ને? હા, આમ દીવો કરજો ને આમ રિઝલ્ટ આવી છે તમારે, સમજાણું? દીવો કર્યા પેલા દિવાળી થઈ ગઈ તો આ દિવાળી મૂકી. નહીં, દીવો કરશો ને એવું તમારે રિઝલ્ટ બતાવે છે. ઓલા બાસેભાઈ કઈ દિવાળી મૂક્યા ભેગું ચાલુ થાય? ના, દિવાળી નહીં, દીવો કરશો એવું તમારે રિઝલ્ટ આવી છે એમ. છે, ઈ તો મને કઈ દિવાળી કામ થાય. દિવાળી ને દિવસથી છે. હા હા, એટલે હું કરું તો આજે મારી બાઈ ને કરવો છો? હા, તમારે બાઈ કરો, તમે કરો, જે કરો. બાઈ છે ને મારી બાઈ, ઈ બાબા સાહેબ માં છે, ઈ કોઈ માનતી જ નથી. હા, એ તો મને ખબર, માનતા નથી. એ માનવા મળીએ બધા. એમ? હા, એ માનવા મળીએ. કેમ કે ખીમડિયો, બોડિયો, અઢી આખરી,
રાવો રગતિયો પછી આ બધા દેવ રહ્યા ને ઈ બધેને એમ કહી દે કે આને કાંઈ મારું કર્યું નથી, મને તો બાબા સાહેબે સારું કર્યું છે, આવું બોલે. હા એટલે જવડા છે સમજાણું હે એટલે જવડા થયા છે એટલે છઠ્ઠું કરવાનું કીધું તમને છે એટલે ઈ કરવા ભેગી અપમાન કર, હા. બાઈ એને માનવા માંડશે હા માનવા મળીએ છે. હા તમારું નામ શું છે? આ તમારે મારું નામ આશાબેન. આશાબેન આખું નામ? ઝાંઝરિયા. એમ નહીં, આશાબેન આખું નામ શું છે તમારા ઘરવાળાનું બધું? અરવિંદ 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 આશાબેન અરવિંદભાઈ જીવરાજભાઈ મકવાણા. જીવરાજભાઈ મકવાણા. અને કયો આશાબેન આ ઝાંઝરિયા ક્યાં આવ્યું? એ ઝાંઝરિયા બગસરા પણ. હા એટલે તમે ને માતાજી પર્સન થયા છે કે ઓમ અમારા મઢના પર્સન થયા છે, મઢના જ છે. અમારે હુરાપુરા દાદાનું ખાતું છે અમારું 300 વર્ષ પહેલાનું. પૂરા હા હુરાપુરા છે. અને ઈ પૂરા એનું નામ શું? રૂડા બાપા. રૂડા બાપા. રૂડા બાપા રૂડા બાપા. રૂડા બાપા. હા હા હવે ધોળા બાપા બરોબર. હવે અમે આ ધોળા બાપાની માનતા ચડાવવાની કે સાવન માને? એટલે એ રૂડા બાપા ખાતું છે એટલે તમારા એ માનતા બધું મારી રીતે માં ચડાવી દેવાના અમારા દાદાને. 5000 દેઈ તમે કેને ચડાય છે? અમારા આખું ખાતું છે 84 નું 52 વીર જોગણી નું ખાતું છે 9 ઘર 9 દુર્ગા. 10 રૂપિયા દેશામાં નું ખાતું છે આખું. 52 વીર 100 જોગણી 9 ઘર 9 દુર્ગા. 9 દુર્ગા. હા એના 5000 રૂપિયા રૂપિયા નહીં આવે. હે આ 5000 રૂપિયા નિવેદમાં એની કે બધાને ચડાઈ જો ખાલી આ બેન જ તમને એકને ચડાવવાનું રહે? 9 ઘરોના ખાતામાં ચડાવવાના છે. આ 5000 લેવો તમે કે દેવ લે? દેવના આપણે એટલે પાટાના પૈસા તમે દેવાના દેવના, નકર માતાજી કોઈ પૂરો હતો એટલે ઈ બોલ ને. માતાજી હતો એટલે ઈ બોલ તો 11000 દેવા. અથોય હવ તો ઈ તો અથોય તો મારા પેનમાં જ આવો અથોય તો એમ લે. તો તમારા પૈનમાં આવે હોય તો શું છે આપણે, પણ મારે શું છે દર્શન કરું ને તો મેં કેદુના દર્શન કર્યા નથી. એ તો તમને દર્શન દે, તમે આ કરો પેલા. તમારા પૈનમાં દે કે મારા પૈનમાં? હા એમ નહીં, દર્શન તમારા પૈનમાંથી દે કે મારા પૈનમાંથી? એટલે ઓમ તમને દર્શન દે સપનામાં. સપનામાં? હા સપનામાં તો મને કોઈથી આવતા જ નથી. મને તો સપનામાં નથી આવતા ને માંગણા વાળા પૈસા વાળા ઈ જ રોજ આવે છે. પણ તમે વિશ્વાસ રાખો, એક દીવો કરો પછી તમારું જો મારા સાંભળો એટલે જ નિવેદન પેલા તો પૈસા નથી એટલે પેલા ક્યાંક ઘી ને ઉસી ના લેવા જો. એમને તમે અટાણે ઘી ના મારે સાંભળો, તમે અટાણે થોડાક પૈસા મને દો ને 500 રૂપિયા, પછી આપણે 5000 માથે 5100 5600 કરી દેવું. પણ ઓલા ઘી અટાણે પેલા ચડાવી માંડી પછી મારે સારું થવા માંડે એટલે પૈસા આવવા માંડે. હે પણ તમને મને મારી વાત સાંભળો, એ બાવસનભાઈ ને પૂછવું બેન નું કામ કેમ છે? બાવસનભાઈ વખાણ કર્યા એટલે જ તમને કહું છું. સાંભળો, હું તો તમને 5100 દેવાનો છું, પણ આ દીવો કર્યા પછી મારે પૈસાની આવક ચાલુ થઈ જાય પછી ભલે આપણે 5600 દેવા પડે. 500 તમે ઉસી ના દીધી તમે પાછા દીધો. મારી વાત સાંભળો, તમારા ઘરમાં બધી રીતની શાંતિ થાય ને હા પછી તમારે નિવેદન દેવાના બસ. પણ અટાણા કોક પેલા 2-5 ઉસી ના દે એવું ઈ દીવો કર્યા પેલા તો 500 નું થાય એવું કઈક કરવું પડશે ને. ઉસી ના તો ઈ તો પછી દીવો કરવાનો ઉસી ના માંગો તો ક્યાંથી તમારું કામ થાય? બીજા પૈસા થોડા કઈ દીવો કરાતો છે? તમે બીજા માથે રહો તો ઈ ક્યાંથી તમારું કામ થાય એ કહું. ઈ મારે જ કરવાનું ને. તો કામ તમારું તો ઈ મારે કરવાનું રહે, માતાજી તો પછી કરે એમ. આપડે ઉસી ના લઈને કરી થોડું થાય, આગલા ખાતામાં જાય ને. તો મારે પોતાની ખુદની કમાણી નું ગમાઈ નિવેદન તો પછી એક કામ કરી મારે સાંભળો, તો મારા જ પૈસેથી મારે કરવું પડે એમ હોય ને તો ઈમાં તો પછી તમે કઈ કામ કરતા હોય મેં કયો 2 દી દાડી આવું મને દિયો પૈસા એટલે હું પેલા ઘી લઈ લઉં.
તમારમાં જો મારી વાત સાંભળો તમે તમારે તો આ તો એમ નહીં વિશ્વાસ બેન, જેવું થયું ને તમે શું કામ કરો છો અટાણે? અમે તો અટાણા કેટરસમાં છું હું બાયું લઈને આવું છું હા એમને તમે આ ઘીના દીવા કરો અને કદાચ તમારા કામ બંધ થઈ જતું હોય તો ઈ તમે કેમ નથી કર્યું ને મારું કરશે માતાજી કામ? તમને ખબર મારું કામ નથી કર્યું તમે તટાણા છોકરીઓ લઈને કેટરસમાં તો આપડા બધા ઓલા જાય ઈમાં હા, બધા ઈ તો આપડા માતાજી જો મારી વાત સાંભળો રામને જવું પડ્યું વનવાસ રામ હતા ને વનવાસ ભગવાન જવું પડ્યું તો આ તો મજૂરીની વાત કરું. વનવાસ એટલે ઈ તો એક એમ ના એને વનમાં જવું પડ્યું તું પછી સતી હતા ને એને કામ કરવું પડ્યું કઈ સતી કેના આ દેવ જે છે એને કેના કામ નથી કરવું પડ્યું એટલે હું એમ નથી કરતો પણ ગણે તમારા ઘરે આપણે તમે તો દીવા મારા કરો. હા તમારે મારે પણ હું બાઈ કેટરસમાં જાય છે બંધ થતી નથી. હવે તમે કેટરસમાં જતા બંધ નથી થયા તો મારી બાઈ બંધ કેમ થાય એમ મારું કહેવાનું. તો અમે કેટરસમાં તો અમે તો કામ આવી છીએ તો મારે ક્યાં ન્યા બાઈ એમાં થાય? બેન ક્યાં એમ નહીં તમારે ભાઈ એવડા હાલે છે તો બંધ કરાવવાનું હોય. અવળા નથી હાલતા હમી થઈ જાય એમ વાત છે. તો ઈ હમી થઈ જાય અને ઈ પાછી બાબા સાહેબ ને એની માને વાત છે એટલે થાય ત્યાં મારા માતાજી વાળા બધા ટૂંકા પડે એમ હું કઉ છું. માતાજી વાળા એકય ન ટૂંકા પડે તો દુનિયા ભલે રેખડ્યા હોય માતાજી વાળા છે ને આયા હા, નહીં કઉ છું બાબા સાહેબ ને માને છે એમાં મારી માથે કેસ હોય જ કર્યો ભાઈ બહુ માથા ભાઈ છે. કઉ છું ત્યાં બધાય તમે તમારું નામ દઉં ને તો હમણાં તમે ફોન કરે એટલે તમારે પોઈચ કપાટ દી એવી બાઈ છે કજાડી માથા ભાઈ છે અત્યારે અને બાબા સાહેબ ને માને માથે કરે કેસ. હવે આ કદાચ હું ખબર પડે તમારી માથે મને ફલાણી બાઈએ દાણા જોયા હતા જો હું કહું ને એટલે તમારી માથે કેસ કરે તો તમારે થાય ફિલ્મ. આ તો મેં તમને ખાનગી ફોન કર્યો. તો કહું ભાઈ મારો છે ને હા તમે આ બધો સવાલ કરો છો ને એટલે કામ તમારે માર નથી કરવું બીજું ઈ નથી આ મારી બાઈ રહી ને બાકી હું જો મારા સાંભળો તમારું રેકોર્ડિંગ તમારું રેકોર્ડિંગ મારી બાઈ ને હું સંભળાવું ને હમણાં એટલે તમારી માં કેસ કરે લ્યો આવું છે જો બધી એટલી બાઈઓ દાણા સોચી હતી ને એને નામ આવ્યા ને બધી માં મારી બહુ કેસ કર્યો એટલે કદાચ તમારી માથે કરે તો મારે શું સમજવું એટલે અટણ ગાઈડ મને બીક લાગી ગઈ બીક કરી ગઈ કે તમારું શું થા હે એટલે તમને બાવસનભાઈ નંબર આપ્યો છે ને હા પણ ઈ બાવસનભાઈ ની ખબર છે મારી બાઈ બધે માં કેસ કરે છે. હવે હું એના રેકોર્ડિંગ મારી બાઈ સાંભળી આમાં જો અટાણા આવી ગઈ આખી રેજી વાત કરી લેવા દે એટલે હવે ઈ છે ને ઈ એમ કે ઈન માં મારે કેસ કરો છો માતાજી કોણ છે મારે જોવી તો શું કરશું? કદાચ તમારી માં તો ફરિયાદ કરે તો મારે અટાણ હું ખોટો આંખે થાવ ને મારી માં તો હું કામ કરે અમે કઈ તમારું બગાડ્યું છે તમારી માં ફરિયાદી કરો એમ નહીં તમારું અમે કઈ બગાડ્યું છે એમ કઈક આ બાઈ દાણા જોઈ છે ને તમે 5000 શું લેવા દે તમારે ને અમારે શું લેવા દે એ કહું મને તમારે અમારે કઈ લેવા દેવા છે બેન ઈ અટાણ મારી બાઈ રહી ને એમ કઈક તમે એની પાસે દાણા શું કામ જોવરાવે જો અટાણ આવી ગઈ છે એટલે આખી રે ને વાત કરી લેવા દે ને પેલા એ તો એ તમારે જોવાનું મારે નથી જોવાનું સમજાણું પણ તો હવે ઈ બાઈ રહી ઈ આંબેડકર વાદી છે બાપા ઈ તો વાત છે એટલે તમે કહો થોડુંક માથા કોઈ આ ઘરે ઘરે બાથનું ગઈ નું વૈજ છે મને એમ છે કે જવા નથી જાવ બગાડ સીધું ઘરે જાવ હવે તમે આ મારું કામ કરશો કેમ કરશો ને કહું છું ના એ ન મેળ આવો મારે હા ના ન મેળ આવે તમારે બેન મારી કદાચ મારી બાઈ કેસ કરે ને તો આપણે એની લડી લેવું હું તમારી કોર છું ને સાંભળો હું તમારી કોર છું આપણે 33 કોટી 52 વીર ને આપણે બધા કોર્ટ જાઉં 22 તારીખમાં આવી છે આપણે ત્યાં આગળ એક વકીલ રોકી લેવું તો હું કયો છો હાલો તો આ કેસ કરે તો આપણે લડવાનું છે એમ કહું છું ભલે કરે તારે કરવો કેસ કરે બાકી બીવર ન થતો 52 વીર 64 જોગણીના બેન નામ બધા હામાં થઈ હાલો બેન આપડા ભલે કેસ કરે તારે કરવો કરીએ જા હું એમ કહી દઉં તમે પણ શું કામ અમારી વાત કરો અમારે કાઈ લેવા દેવા મારી બાઈ છે ઈ મારી માથે કરે એવી છે તમારી માથે રેકોર્ડિંગ છે એટલે તમારી માથે તો કરો ને તમે તેનું ઘરના માણસ મારે શું લેવા દેવા તમારે આપડા માતાજી નું આપડા દાણા જોવરાવ્યા ઈ સાંભળે છે બેઠી એલી ચાની મુની બે ને આ મારી હારે મગજ મારી ખાવાની છે આ કરી